મિત્રો ભાઈ કાતરની મદદથી આ છોકરીને સોનાની ચેન કાપી નાખે છે અને પછી આ છોકરી સોનાની ચેન બાજુમાં બેઠેલા ભાઈના ખિસ્સાની અંદર સંતાડી દેશે અને જોર જોરથી બોલવા લાગે છે કે મારી સોનાની ચેન ચોરી થઈ ગઈ છે, કોકે ચોરી કરી લીધી છે। ત્યારે પેલા ભાઈએ જે સોનાની ચેન કાપી હોય છે બાજુમાં બેઠેલા ભાઈ પર ખોટો આરોપ નાખે છે। આ વાત સાંભળીને પેલો નિર્દોષ ભાઈ તો ખૂબ જ ગભરાઈ જાય છે અને કહે છે કે મેડમ મેં તમારી સોનાની ચેન ચોરી નથી કરી એમ કહીને એના ખિસ્સાની અંદર હાથ નાખે તો સોનાની ચેન હોય છે। આ ચેન જોઈને આ ભાઈ તો ખૂબ જ ડરી જાય છે અને કહે છે કે મેડમ મને ખબર નથી આ ચેન ક્યાંથી આવી। પોતાની ચેન જોઈને આ છોકરી તો ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે હવે ખબર પડી ગઈ આ ચેન તે ચોરી કરી છે। ત્યારે પેલો નિર્દોષ ભાઈ આ મેડમ ને કગરવા લાગે છે કે મેડમ મેં તમારી ચેનની ચોરી નથી કરી, મને માફ કરી દો। ત્યારે મેડમ કહે છે કે તારે જેલમાં ના જવું હોય તો તું મને 10,000 રૂપિયા આપી દે, નહીતર હું હમણાં જ પોલીસને બોલાવી દઉં છું। ત્યારે પાછળ બેઠેલા અંકલ ઉભા થાય છે અને કહે છે કે ભાઈ તારે 10,000 રૂપિયા આપવાની જરૂર નથી, કારણ કે બંને જણા મળેલા છે તારી સાથે પૈસા લેવા માટે આવું બધું નાટક કરે છે। આ સોનાની ચેન એમને જાતે કરીને તારા ખિસ્સાની અંદર નાખી છે, મેં વિડીયો બનાવી લીધો છે। હવે આગળ શું થાય તે જો તે પહેલા ભોળાનાથ જે પણ વ્યક્તિ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરે અને કમેન્ટની અંદર હર મહાદેવ લખે, એની ફેમિલી હંમેશા માટે ખુશ રાખજો। મિત્રો અંકલ તો એક પોલીસ વાળો હોય છે ને પછી આ બંને જણાને જેલમાં લઈ જાય છે, આવું ના થાય તેનું ધ્યાન